અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત તથા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટથી સુરત પીપલ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર આંબેડકર ભવન ચોકસીવાડી પાસે અડાજણ પાટિયા સુરતમાં કરવામાં આવ્યું હતું। અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત તથા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટથી સુરત પીપલ કોઓપરેટિવ બેંકના સૌજન્યની 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર આંબેડકર ભવન ચોકસીવાડી પાસે અડાજણ પાટિયા સુરતમાં કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના દરેક ખૂણેથી 50 દ્રષ્ટિહીન ભાઈઓ તથા બહેનોને ભાગ લીધો હતો, જેના સમારોહમાં મહેમાન પિયુષ આર મહેતા અને ટ્રસ્ટી આંબેડકર વનવાસ કલ્યાણ ટ્રસ્ટ અને સુનિલભાઈ કાપડિયા અને આરસી મેનેજર સુરત પીપલ કોઓપરેટિવ બેંકના સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડેલાદિયા રાજેશ કુમાર નરોત્તમભાઈ છે, અંધજન વિકાસ કેન્દ્ર સેક્રેટરી શ્રી। અને અંધજન વિકાસ કેન્દ્ર અડાજણ આજે આંબેડકર ભવન ખાતે 34મી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। અમે દ્રષ્ટિહીન ભાઈ બહેનો માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહીએ છીએ। આજે 44 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેઓ પોતે દ્રષ્ટિહીન છે અને ગુજરાતના દરેક ખૂણેથી આવ્યા છે। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, પોરબંદર, વાંકાનેર, અમદાવાદ, બરોડા દરેક જગ્યાથી સ્પર્ધકો આવ્યા છે અને આંખ ન હોવા છતાં આજે તેઓ પોતાની સ્પર્શની શક્તિ દ્વારા આજે ચેસ સારી રીતે રમી શકે છે। આ ટુર્નામેન્ટ 2 દિવસ ચાલવાની છે, આજે અને કાલે ઇનામ વિતરણના કાર્યક્રમમાં આપણા પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય ભુવનેશભાઈ મોદી સાહેબ પણ પધારવાના છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।